ભક્ત ગોરા તું ભાર. જોયો, આ પરમો અને એનો છોકરો બેઉ મેલી વિદ્યામાં માહિર છે. આ માટી તો મહેનત બતાવવા માટે જ ખૂંદે છે, બાકી તો આખો દિવસ મંત્ર તંત્ર કર્યા કરતો હોય છે. પરમા, મનનો તો તું મેલો છે જ ને, હવે તારા આ છોકરાને પણ એમાં ધકેલે છે. આમાં અમે કોઈ મેલી વિદ્યા નથી કરી પૂજારી બાપા. જે થયું એ ગામ લોકોએ નરી આંખે જોયું છે. એમની આંખોમાં તો કપટની ધૂળ નાખી છે તે, એટલે એમને કઈ દેખાતું નથી, પણ મારી આંખોમાં શાસ્ત્રોની ચમક છે પરમા, એટલે મને ચોખ્ખું દેખાય છે. આ પરમો ને એનો છોકરો આ ગામવાળાને ભોળવી રહ્યો છે. ભોળવાય આ બિચારા ગામવાળા, હું નહીં. ભોળપણ તો ભક્તિનું ભાતું છે બાપા. માટી મોહનનો પ્રસાદ થઈ ગઈ, ભાઈ ખુલી ગયા હાવ લોકોના. આમાં કોઈ મેલી વિદ્યા નથી. એટલે તું એમ કહેવા માંગે છે કે ચમત્કાર થયો છે? માટીનો પ્રસાદ થયો છે. આખી જિંદગી મેં કૃષ્ણને પૂજ્યા છે, શાસ્ત્રના રસમાં તરબોળ કર્યા છે, અને છતાંય મારી સાથે ક્યારે કોઈ એવો ચમત્કાર નથી થયો. અને તારા હરે કૃષ્ણના જાપમાં કૃષ્ણએ માટીને પ્રસાદ બનાવી દીધો. એટલે તું એમ કહેવા માંગે છે કે મારા મંત્રો વ્યર્થ છે, મારું શાસ્ત્ર નામનું છે. સાંભળો છો ને તમે બધા? કૃષ્ણ નવરો નથી ચમત્કાર કરવા માટે. સુદામાએ તો શ્રી કૃષ્ણને તાંદુલ આપ્યા હતા, અને આ ભિખારી પાસે તો એ પણ નથી. શ્રી કૃષ્ણને પ્રસાદમાં માટી આપવાનું પાપ કર્યું છે એણે. શ્રી કૃષ્ણની મશ્કરી કરી છે એણે. મિશ્રીના માલિકને માટી આપવાનું દુષ્કર્મ કર્યું છે એણે, અને એના દુષ્કર્મને ચમત્કાર ગણવો એ પણ એક બીજું દુષ્કર્મ છે. એનું ઘર તપાસો તો મેલી વિદ્યાના કેટલાક પુરાવાઓ તમને મળી રહેશે. અને હા, પેલા ગોરાને પણ પકડીને અહીંયા હાજર કરો, જેની આડમાં આ ધુતારો લોકોને છેતર્યા કરે છે. તમે કોણ છો? હું તમને ઓળખતો નથી. તમે મને કીધું તું કે પ્રસાદ દેશો, એટલે હું આવ્યો. પ્રસાદ તો મારો નીકળી ગયો. એટલે આ તમારી દાઢી પસા ગગન ભેંસની પૂંછડી જેવી છે. પણ તારું વજન કેમ ભેંસ જેવું થઈ ગયું છે? ઊંચો કે તારો તો હાવ ગલુડિયા જેવો હતો, ને હવે ઉચકાતો નથી. ઓ બાપા રે, મારો ખભો તૂટી ગયો. બાપા રે. તમે મને કીધું તું કે પ્રસાદ આપશો. લાવ, મારે ખાવો છે પ્રસાદ. મને આપો પ્રસાદ. આ પૂજારી બાપુને વાત સાચી લાગે છે. હા, સાચી વાત છે, સાચી વાત છે. બાપા આવું કીધું આપણને, વાત તો બરોબર લાગે છે. પૂજારી બાપાની વાત તો મને સાચી લાગે છે. આમ કઈ માટી પ્રસાદ બની જાય એ વાત ઘરે ઉતરતી નથી. અરે હા, આપણે બીજી કોઈ તો વિચાર્યું જ નહીં કે કૃષ્ણને માટી ધરાવીએ તો પ્રભુ કોપાયમાન થાય. એટલે જ હું કહું છું, આની મેલી વિદ્યાને સામે લાવવા માટે એનું ઘર ફંફોસવું જ પડશે. હા, વાત તો સાચી છે. હાલો 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 હાલો. આ ફેરીવાળાના ઘરને ના ભાઈ, આવું ના કરતા. આ બધું દેવી, જે કરવું છે ને એ કરવા દો. ચિંતા ન કરી. આપણે ભગવાન પર ભરોસો રાખો.
અરે કહું છું શોધવા માંડો. ભાઈ ક્યાંક ને ક્યાંક તો એની મેલી વિદ્યાના પુરાવાઓ મળી જ રહેશે. વાંચો. ના તોડો, ના તોડો. હરે કૃષ્ણ. ના કરો. શું કર? એને રહેવા દો. બરાબર શોધો. શ્રી હરિ. શોધ બરાબર. શું કરો છો તમે? પૂજારી બાપા અહીંયા તો કાંઈ નથી. શોધો બરાબર. દેવી, આ મન મોડું કરો એ કી માલે. મનમાં માધવ રાખો, ઈ આપણી ઈલાજ રાખશે. લાજ રાખી નથી તમારા માધવે, લાજ લીધી છે આપણી. આપણું ખોરડું ખાનદાની માટે આખા ગામમાં ઓળખાય છે. અને આજે આ જ ખોરડા માટે આટલા બધા અપશબ્દો બોલાયા, તમને જરાય દુઃખ નથી થતું ભગત? દેવી, ચિત્તચોર માધવ પર માખણ ચોરના આરોપ લાગ્યા હતા, પણ આરોપ લાગવા અને એ આરોપ હાસા ઠરવા એ બે વસાડે ફરક છે ને. આ લોકોએ આપણી આબરૂના માટલા પર આરોપોનો ફરો માર્યો છે. આપણી આબરૂ માટીને લીધે નહીં, મોહનને લીધે છે. અને મોહને બનાવેલા માટલા કદી કાસા ન નીકળે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ હરે. પૂજારી બાપા ઘરમાં તો કઈ જ નથી અને ગોરો પણ નથી. ક્યાંથી મળે? ઘરમાં રાખ્યો હોય તો મળે ને. આ ધુતારાએ એને ક્યાંક સંતાડી દીધો છે. ગોરા, ગોરા, મારો ગોરો, મારો ગોરો ક્યાં છે? ક્યાં છે? દેવી, ચિંતા ન કરો, એ આટલામાં જ ક્યાંક રમતો હશે. હમણાં આવી જશે. હો, નહીં આવે. જ્યાં સુધી અમે લોકો અહીંયા છીએ ત્યાં સુધી એ અહીંયા નહીં આવે. કારણ કે તે જ એને ક્યાંક સંતાડી દીધો છે. બસ કરો પૂજારી બાપા. કેવા આરોપો લગાવી રહ્યા છો અમારા પર તમે? એક મા બાપ પોતાના છોકરાને કઈ રીતે અંધાડી શકે? તો એક મા બાપ પોતાના દીકરા પાસે મેલી વિદ્યા પણ કેવી રીતે કરાવી શકે? ને તોય તું કરાવે છે. તુતારાને વળી ધર્મશાનો અને મેલાને વળી શરમશાની. પૂજારી બાપા, તમારા આરોપો ખોટા છે. અમને તો એ ચિંતા છે કે અમારો દીકરો ક્યાં છે. બસ. હવે આ મગરના આંસુ પાડવાના બંધ કરો. તમારા આંસુઓની ભાવનામાં હવે કોઈ નહીં તણાય. બધાને સમજાઈ ગયું છે કે તમારા આંસુઓના પાણીમાં કૃષ્ણ નહીં પણ કપટ છે. વાંસળીની આડમાં તમે લોકો નફટાઈનું નગારું વગાડી રહ્યા છો. મનના મેલા તો તમે છો જ. હવે તમારું તરકટ રાજાના દરબારમાં ખુલશે. ગામમાં આવા મંત્ર તંત્ર કરનારાને રહેવાનો હવે કોઈ અધિકાર નથી. પરમા,
વર્ષો પહેલા ગામના મંદિરના દરવાજા બંધ થયા હતા. હવે તમારા માટે ગામના ડેલા પણ બંધ થશે પરમા. પૂજારી બાપા, આ ગામ અમારા કૃષ્ણનું ધામ છે બાપા. મારા માથા પરનો આશરો છે. અમને અહીંથી ન કાઢો, હું તમારા હાથ જોડું છું બાપા. આવો જુલમ ન કરો, આવો જુલમ. જુલમ તો તે કર્યો છે પરમા. આ ભોળા માણસોને ભોળવવાનો ભરમ ઉભો કરીને, અને એની સજા તો તને મળશે જ. પણ એ હું નહીં, રાજાજી આપશે. તૈયાર થઈ જા પરમા, હવે સજા ભોગવવા માટે. ચાલો ભાઈઓ દરબારમાં. શ્રી હરિ નમો નારાયણાય. આ પરમાભાઈને આપણે કેવા થયેલા હતા ને કેવા નીકળ્યા. કોઈ પોતાના પેટના જેણાને આવી મેલી વિદ્યાની આગમાં નાખે? હાલો ત્યારે, હાલો 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 હાલો. હજી પણ ભરોહો છે તમને તમારા કૃષ્ણ પર? હજી પણ તમને એમ લાગે છે કે એ આપણી આબરૂ રાખશે? હજી પણ તમને એમ લાગે છે કે એ તમારો હાથ સાંભળશે? હવે તો મને તમને ભગત કહેતા પણ ભય લાગે છે. ભય ભક્તિનો શત્રુ છે દેવી. અને હાથ તો એને ભર દરબારમાં પાંચાલીનો સાંભળો તો એક કપડાના ટુકડાના બદલે હાડીઓનો વરહાદ કર્યો એને. મારો હરિ પરનો ભરોહો મારા છેલ્લા શ્વાસ સુધીનો છે. ગિરધર ગોપાલ ઉપરથી ભરોહો હટાવવો એટલે હૃદયમાંથી શ્વાસને હટાવવો. આ જુઓ, જુઓ, આખું ખોરડું ખૂંદાઈ ગયું ભગત. આ લોકોએ બધું ખૂંદી નાખ્યું, માટલા ગયા, કોડિયા ગયા, અને હવે તો મારો ગોરોય નથી ઘરમાં. ક્યાં ગયો? બોલાવો ને, ક્યાં છે તમારો આ કૃષ્ણ? બોલાવો એને અને કયો કે આખી જિંદગી મેં તારા નામનો ચાકડો ફેરવ્યો છે, તો હવે તું અહીંયા આવીને તારું સુદર્શન ચક્ર ફેરવ. મારો હરિ ભાગ ફેરવે છે દેવી. થોડી ધીરજ રાખો, ધર્મ ધન્ય કરશે. બોલો બોલો શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ. તમે પેલા લાલિયા કૂતરાની જેમ કેમ હાફો છો? ઓય, કયા પ્રકારનો છોકરો છે? પ્રશ્ન ખૂટતા જ નથી તારા. ડર નથી લાગતો તને મારાથી? મને આપો ને પ્રસાદ, મારે ખાવો છે. ઓય, થોડા નાના બાળકનું આટલું બધું વજન જાણે પર્વત ઉચક્યો એવું લાગે છે. કાકા, પ્રસાદ ક્યાં છે? પ્રસાદ તો મને મળ્યો છે, તને ઉચકવાનો. તમને મળ્યો ને તમે મને આપ્યો પણ નહીં? બેસાતું ઓ બાપા, બેસાતું એ નથી. આ પૂજારી બાપાએ મને કેવું કામ સોંપ્યું છે, એના કરતા તો ગોરા, તું અહીંયા શું કરે છે? બીજું કાકા, આ કાકા મને પ્રસાદ આપવાનો હતો, પણ એ હુઈ ગયા. તારે પ્રસાદ ખાવો છે? હા,
કૃષ્ણનો પ્રસાદ. ચાલ હું તને પ્રસાદ આપું. હચ્ચે? હા ચાલ મારી સાથે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હંધુય હતું નતું કરીને વયા ગયા. એક તો દુકાળ અને ઉપરથી અધિક માસ. કોઈ ગરીબના ઘેર આવું કરતું હશે? મારા બનાવેલા કોડિયા પણ ફોડી નાખ્યા. કોડિયા જ નહીં, આપણા તો કરમ જ ફૂટલા છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બંધ કરો તમારું હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હવે એક પણ વાર તમારા ભગવાનનું નામ ન લેશો. દેવી, ભાગ્ય ખોલે ને ઈ ભગવાન કહેવાય. ભાગમાં હોય એ હંધુય લઈ લે ઈ નહીં. દેવી, ભગવાન છે ને ભાગ ન ખોલે, એ તો છે ને ભાગમાં હોય જ. તમે નાહકની ચિંતા કરો છો દેવી. આ જી હતું ને એ હંધુય હરીનું હતું. હરી પાછું દઈ દે હે. તમે સાચું બોલો. તમે પૂજારી બાપુને ત્યાં ગયા હતા? ના દેવી, હવારનો તમારી સામે તો શું? તો હું પૂજારી બાપુ ખોટું બોલે છે? પૂજારી બાપુ ખોટું બોલતા હશે, પણ કેશવ હું કામ ખોટું બોલે? નક્કી નક્કી તમે અને ગોરા બંને પૂજારી બાપાને ત્યાં ગયા જ હતા. હું પાણી ભરવા ગઈ ને એ વેળાએ બંને બાપ દીકરા કૃષ્ણમાં ખોવાઈ ગયા છો. અને જુઓ આજની આ ઘટના. ક્યાંક તમારા કૃષ્ણ આપણને જ ના ખોઈ બેહે. દેવી, કૃષ્ણ આપણું કાંઈ જ નહીં ખોવા દે. નહીં ખોવાય નહીં, ખોઈ નાખ્યો છે. આપણો ગોરા ખોવાઈ ગયો છે. ખોવાઈ ગયો આપણો ગોરા. ક્યાં છે તમારો કૃષ્ણ? બોલાવો ને હવે એને અને મોકલો એને શોધવા. મારા ગોરાને શોધી આપે. એમના ભજનો પછી જવાનું તો થયું છે. મારો ગોરાને શોધી આપે કહો. મનુષ્ય પોતાના બચાવ માટે બીજા પર દોષનો ટોપલો ઢોળે, પોતાની ઉન્નતિ માટે બીજા પર આરોપ લગાવે છે. આરોપ લગાવવો બહુ સરળ છે. દુર્બુદ્ધિ અને કપટથી કદાચ બીજા પર લગાવેલા ખોટા આરોપને સાચો સાબિત કરવો શક્ય છે, પરંતુ જેના પર અકારણ આરોપ લાગ્યો છે એની પીડાનો અનુભવ કરવો અશક્ય છે. આરોપ લગાડનાર એની એ જ દુર્બુદ્ધિના વિજયના આનંદમાં રાચવા લાગે છે અને બીજા પ્રકારના ખોટા કાર્યો કરવા તરફ પ્રેરાય છે, અને એનો અંત એના પતનમાં પરિણમશે. વિજય જો સામી છાતીએ ન મેળવી શકાય તો હાર સ્વીકારવી એ સ્વાભિમાન છે. ખોટા માર્ગે મેળવેલી સફળતા વિનાશના માર્ગે લઈ જાય છે.